નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. શ્રમ અને રોજગાર વિભાગે યુવા શક્તિના સશક્તિકરણ માટે મુખ્યમંત્રીના હસ્તે રોજગારી પત્રો એનાયત. મુખ્યમંત્રીના આગમનના પગલે અકોટા સ્ટેડિયમ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત. શહેર પોલીસની આબરૂનું વસ્ત્રાહરણ કરતી અથડાતો ટોળકી. ઓટલા પર બેઠેલી મહિલાના ગળામાંથી 3.5 તોલાનો અછડો ઝૂંટવીને ગઠિયાઓ થયા ફરાર. વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરતું યુગલ પૈકી યુવાન ઝડપાયો. આરોપીની પત્નીની શોધખોળ આદરતી પોલીસ. શહેરના તળાવમાં ઘનકચરો નાખવાના પગલે ભારતીય જાગૃત નાગરિક દ્વારા મેયર, મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત પ્રદૂષિત નિયંત્રણ બોર્ડના અધિકારી સામે ફોજદારી ગુનો દાખલ થશે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે યુવા શક્તિના સશક્તિકરણ માટે આજે સાંજે અકોટા સ્ટેડિયમ ખાતે રોજગારી પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે નાણાં મંત્રી વજુભાઈ વાળા, શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલ, શ્રમ રોજગાર મંત્રી લીલાધર વાઘેલા તથા કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ યોજવાનો હોય અકોટા સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દાદા ધર્માધિકારીજીએ એક પુસ્તક લખ્યું છે. એમાં એમણે એક પ્રસંગ તાક્યો છે. એક વાર કોઈ જવાની અમને મળવા આવ્યો અને એને કહ્યું, દાદા મને ક્યાંક નોકરી મારે કરી આપો ને. તો અમે કહ્યું, તને શું આવડે છે? તો કહો કે સાહેબ હું ગ્રેજ્યુએટ છું. તો દાદા કે ગ્રેજ્યુએટ તો છે પણ તને આવડે છે શું? ગ્રેજ્યુએટ છું, મારી પાસે પ્રમાણપત્ર છે. એમને તો બરાબર છે, હું ગ્રેજ્યુએટ છે, પ્રમાણપત્ર છે, પણ તને આવડે છે શું? મારે કોઈને કેવું હોય કે અમે નોકરી રાખો તો શું કહું? કહેજો ને કે હું ગ્રેજ્યુએટ છું. ઓકે, એ તો બરાબર છે, હું સમજો છું, તારી ડિગ્રી જેવું સમજો, પણ તને આવડે છે શું? તો નવજવાનીઓ કાંઈ એમ જ તો હું ગ્રેજ્યુએટ છું. પછી અમે ફોન માર્યો અને ટાઈપ કરતા આવડે છે? તો કે ના. તને ગાડી ચલાવતા આવડે છે? કે ના. તને બાગ બગીચાનું કામ આવડે છે? કે ના. તને રસોઈ બનાવતા આવડે છે? તો કે ના. હું ગ્રેજ્યુએટ છું. ભાઈઓ બહેનો, હુનર કે કૌશલ્ય વગર વ્યક્તિને જીવનમાં સફળ થવું હોય તો મુશ્કેલ હોય. લોકો એમ કહે છે 21મી સદી હિન્દુસ્તાનની સદી છે. કોઈ કહે છે કે 21મી સદી ચીનની સદી છે. એટલું નક્કી છે કે 21મી સદી એશિયાની સદી છે. પણ જો 21મી સદી એશિયાની સદી હોય અને એમાં હિન્દુસ્તાન આગળ નીકળે 21મી સદી હિન્દુસ્તાનની સદી બનાવી હોય તો કઈ બાબતનું ધ્યાન કેન્દ્રિત કરવું પડે? આ દેશ દુનિયાના સૌથી યુવાન દેશ છે. ભાઈઓ બહેનો, આપણા માટે ગર્વની વાત છે. આપણે એવા સમયે એવા યુગમાં જન્મ્યા છીએ જે યુગમાં હિન્દુસ્તાન દુનિયાનો સૌથી યુવાન દેશ છે. 65% જનસંખ્યા દેશની એવી છે કે જેની ઉંમર 35 વર્ષ કરતા ઓછી છે. જે દેશની અંદર 65% લોકો 35 વર્ષ કરતા નાની ઉંમરના હોય, એ દેશના યુવાનોના હાથમાં હુનર હોય, કૌશલ્ય હોય, એમના હાથમાં સપના હોય, એ કંઈક કરી છોડવાની તમન્ના હોય તો દુનિયાની અંદર હિન્દુસ્તાનની સદી બનાવવું મુશ્કેલ કામ નથી. વડોદરા શહેરના વકીલ મંડળના પ્રમુખ નરેન્દ્ર તિવારીની 2 વર્ષ અગાઉ એક વિવાદાસ્પદ કેસમાં સનદ કેન્સલ થઈ હતી. ત્યારબાદ શહેર વકીલ મંડળના પ્રમુખ તરીકે રણજીતસિંહ રાઠોડની નિમણૂક થઈ હતી. તેમની સનદ રદ થયાના આજે 2 વર્ષ પૂર્ણ થતા આજે વડોદરા શહેર વકીલ મંડળના સભ્યો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર પોલીસની આબરૂના લીરે લીરા ઉડાડતી અછડાતો ટોળકીના આતંક સામે શહેર પોલીસ પણ લાચાર બની ગઈ છે, જેને પગલે શહેરીજનો ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે.
શહેરના મહેસાણા ગ્રાઉન્ડ પાસે આવેલા આશિયાના પાર્કમાં રહેતા રમીલાબેન અરવિંદભાઈ પટેલ આજે સવારે પોતાના મકાનના ઓટલા પર શાકભાજી સમારતા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સો બાઇક પર તેમની પાસે આવીને ઉભા રહેતા, જે પૈકી એક શખ્સે તેમના ગળામાં પહેરેલો 3.5 તોલાનો અછડો તોડીને પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભારતીય જાગૃત નાગરિક તરફથી પ્રદૂષિત પાણી ઠાલવી ઉપદ્રવ કરવા અને તળાવમાં ઘન કચરો ઠાલવતો હોવાની બાબતને લઈને શહેરના મ્યુનિસિપલ કમિશનર, મેયર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સામે 1973ની કલમ મુજબ ક્રિમિનલ પ્રોસિજર કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. શહેરના સિદ્ધાર્થ તળાવ, તરસાલી તળાવ અને સુરસાગર તળાવમાં જે ઘન કચરો નાખવામાં આવે છે અને તેના કારણે આ તળાવ પ્રદૂષિત બન્યા છે. આ બાબતને લઈને ભારતીય જાગૃત નાગરિક અતુલ ગામેજી અને સંતોષ પાટીલ દ્વારા મ્યુનિસિપલ કમિશનર, મેયર અને ગુજરાત પ્રદૂષિત નિયંત્રણ બોર્ડના અધિકારી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો આગામી તારીખ 25 સુધી આ ઘન કચરો ઠાલવતો અટકાવવામાં નહીં આવે અને તેના પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો આ ત્રણેય સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. એની અંદર ઘણા ઐતિહાસિક તળાવ આવે છે, જેમ કે સિદ્ધનાથ તળાવ, સુરસાગર તળાવ, મહાદેવ તળાવ વાડીનું અને સિદ્ધનાથ તળાવ. વડોદરા મહાનગર સેવા સદને આ તમામ તળાવોની એવી દુર્દશા કરી નાખી છે કે ન પૂછોની વાત. અંદર જીવતા શેડ્યુલ 1ના પ્રાણીઓ પણ મરી ગયા છે, કાચબા પણ મરી ગયા છે, માછલા પણ મરી ગયા છે. તદુપરાંત વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેરના ગટર ડ્રેન અને ગંદા પ્રદૂષિત પાણી આ તળાવમાં છોડ્યા છે. બધા તળાવમાં, સુરસાગરમાં પણ આ જ તકલીફ કરી છે, મહાદેવ તળાવમાં પણ આ જ તકલીફ કરી છે. જેથી અમે કલેક્ટર સાહેબમાં એક 133 CRPC કરી હતી. ત્યાંથી આજે એક ઓર્ડર આવ્યો છે કે 20 તારીખ સુધીમાં તમામ તળાવોની સફાઈ કરીને 26 તારીખે તમામ ફોટોગ્રાફ સાથે કલેક્ટર કચેરીમાં જમા કરાવવા. જેથી અમને એક વડોદરા શહેરના ભારતીય નાગરિક તરીકે અમને એક આનંદ થયો છે કે કાંઈક એવો ઓર્ડર થયો છે અને ઓર્ડરને અનુરૂપ મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મહાનગર સેવા સદન, વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર સાહેબ, મેયર સાહેબ વ્યવસ્થિત પગલાં ભરે અને વડોદરા શહેરના નાગરિકોને જે તળાવોની આજુબાજુ બેસવા માટે જે માંગણી છે એ માંગણીઓ પૂરી થાય અને વડોદરા શહેરના તમામ તળાવો સુંદર અને સ્વચ્છ રહે એવી અમારી એક માંગ છે. હરણી વારસિયા રોડ પર આવેલી પ્રમુખ પ્રીત સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર પહેલવાણી સયાજી માર્કેટ યાર્ડમાં વેપાર કરે છે. ગઈકાલે બપોરે તે ખેડૂતોને ચૂકવવા ₹70,000 રોકડા થેલામાં મૂકીને દુકાને જવા નીકળ્યા હતા. આશરે 1:45 વાગે તે સોસાયટીના નાકે આવતા જ તેમને બાઇક પર ડબલ સવારીમાં આવેલા લાલો કહાર, જે માર્કેટ યાર્ડમાં 3 વ્હીલ ટેમ્પો ચલાવે છે, રસ્તામાં તેમને આંતર્યા હતા અને તે ઉભા રહેતા લાલાની પાછળ બેઠેલી મહિલાએ તેમને વિઝિટિંગ કાર્ડ બતાવી સરનામું પૂછવાના બહાને આંખમાં મરચું નાખીને નાણાં ભરેલો થેલો ચૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે યુગલને મચક આપ્યા વિના બુમરાણ મચાવતા ટોળું એકઠું થઈ જતા યુગલ પલાયન થઈ ગયું હતું. બનાવના પગલે સિટી પોલીસે લાલા કહારની ધરપકડ કરીને તેની સાગરીત મહિલાની શોધખોળ આદરી છે. વડોદરા મહાનગર સેવા સદનમાં હાલમાં જ રખડતી ગાયોને છોડાવવાનો દંડ ₹1,000 કરી લીધા બાદ પણ ગોપાલકો દ્વારા પોતાની ગાયો રખડતી છોડી દેવાય છે. રખડતા ઢોરો અને કૂતરાઓને કારણે વારંવાર અકસ્માત સર્જાવાના બનાવો બન્યા છે, પરંતુ સેવા સદનના અધિકારીઓ આ બધી દૂર કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે આજે જૂનીગઢી ખાતે આવેલા સ્લમ વિસ્તારમાં આજે રખડતી ગાયે શાળાના બાળકો સહિત આશરે 7 જણાને અડફેટમાં લેતા એક મુસ્લિમ વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. શહેરના શિયાબાગ ખાતે આવેલા દવાના ગોડાઉનમાં અજ્ઞાત કારણોસર આગ ફાટી નીકળતા લાખોનું નુકસાન થવા પામ્યું હતું. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. બનાવની વિગતો મુજબ શહેરના શિયાબાગ ખાતે આવેલી ખ્યાતિ ડિસ્ટ્રીબ્યુટર્સના દવાના ગોડાઉનમાં અજ્ઞાત કારણોસર આગ ફાટી નીકળી હતી. અચાનક ફાટી નીકળેલી આગના કારણે લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થવાનું જાણવા મળ્યું છે. શહેરના નવાયાર્ડ ખાતે રહેતા પરમાનંદને તેના બનેવી સાથે ઝઘડો ચાલી રહ્યો છે. તે અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. આજે ઝઘડાનું સમાધાન કરવા તેઓ એકઠા થયા હતા, જ્યાં પરમાનંદને તેના બનેવી ચા પીવા જઈએ તેમ કહીને તેમની સાથે લઈ ગયા હતા. થોડા સમય બાદ આખા શરીરે ધૂળ તથા મોંમાં ફીણ સાથે પરમાનંદ મળી આવતા તેનો ભાઈ અશોક શર્માએ તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
સમગ્ર બનાવમાં હત્યા થઈ છે કે આપઘાત તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.